Welcome to my channel. Hi friends, good morning. So our next topic is synchronous motor. આપણે જેમ ડીસી મશીનને ડીસી મોટર અથવા તો ડીસી જનરેટર તરીકે ચલાવી શકાય ને એવી જ રીતે સિંક્રોનસ મશીન એટલે કે જનરેટર આપણે જોયું, સિંક્રોનસ મશીન આપણે કયું જોયું, ઓલ્ટરનેટર જોયું, બરાબર. એને સિંક્રોનસ મોટર તરીકે આપણે ચલાવી શકીએ, બરાબર. આમ સિંક્રોનસ મોટરની રચના છે, કન્સ્ટ્રક્શન એ ઓલ્ટરનેટર જેવું છે. ઓલ્ટરનેટરમાં આપણે જોયું હતું કન્સ્ટ્રક્શન એના જેવું જ છે, જો આ બરાબર સિંક્રોનસ મોટરમાં, બરાબર. અને આ પ્રકારના મોટરમાં કેવું છે તો કે લોડના વધારા સાથે સ્પીડમાં જરા પણ ઘટાડો થતો નથી. ઇન્ડક્શન મોટરમાં કેવું થતું કે લોડ વધે, લોડ સાથે છે ને સ્પીડ પણ વેરી થતી, બરાબર. પણ આ મોટર છે ને એ સ્પીડમાં ચેન્જ થાય તો પણ લોડમાં ચેન્જ થાય તો એમાંની સ્પીડમાં ચેન્જ થતો નથી. અને આ મોટરને આપણે ગમે તે પાવર ફેક્ટર ઉપર ચલાવી શકાય, લીડિંગ, લેગિંગ અથવા તો યુનિટી, બરાબર. જ્યારે ઇન્ડક્શન મોટરને આપણે લેગિંગમાં જ ચલાવી શકીએ, બરાબર. આથી છે ને આ ઇન્ડસ્ટ્રીમાં લોડના પાવર ફેક્ટર કંટ્રોલિંગ માટે આ સિંક્રોનસ મોટરનો યુઝ થાય છે, બરાબર. સિંક્રોનસ મોટરનો ઇન્ડસ્ટ્રીમાં લોડના પાવર ફેક્ટરના કંટ્રોલિંગ માટે છે એ યુઝ થાય છે, બરાબર. હવે આપણે જોયું એમ સિંક્રોનસ મોટરમાં પણ બે ભાગ હોય, એક સ્ટેટર અને રોટર, બરાબર છે. આ છે સ્ટેટર. તો આમાં શું છે તો કે આમાં આની કન્સ્ટ્રક્શન કેવું છે તો કે સ્ટીલ પ્લેટને વાળને સ્ટેટર ફ્રેમ બનાવવામાં આવે છે. આ સ્ટેટર ફ્રેમ છે, બરાબર. હવે એમાં સિલિકોન સ્ટીલના લેમિનેશન બેસાડવામાં આવે છે અને તેના લીધે સ્ટેટર કોર બને છે, બરાબર. સ્ટેટર કોરના ખાંચામાં 3 ફેઝ વાઇન્ડિંગ મૂકવાનું. સ્ટેટર હોય એમાં 3 ફેઝ વાઇન્ડિંગ મૂકવાનું. સોરી, આ રોટર આર્મે સ્ટેટર જ. અને આ વાઇન્ડિંગ સ્ટાર અથવા તો ડેલ્ટામાં જોડવામાં આવે છે અને તેના છેડા છે એ ટર્મિનલ બોક્સ ઉપર લઈ જવાના, બરાબર. એમાં એના વાઇન્ડિંગના અને આ વાઇન્ડિંગને પી પોલ માટે બાંધવાનું. જેટલા પોલ હોય એટલા, જો આ પોલ છે એના ઉપર વાઇન્ડિંગ, જો ફિલ્ડ વાઇન્ડિંગ છે, બરાબર. અને વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય સાથે જોડવાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, બરાબર. 3 ફેઝ એસી સપ્લાય જોડીએ તો આપણને ખ્યાલ છે કે 3 ફેઝ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એમાં પ્રોડ્યુસ થાય, બરાબર. અને રોટરમાં પ્રોજેક્ટેડ પોલ હોય છે. આ રોટર છે એમાં પ્રોજેક્ટેડ પોલ છે. આ બહારનું સ્ટેટર હતું એની અંદર રોટર છે એમાં પ્રોજેક્ટેડ પોલ છે, એમાં ફિલ્ડ વાઇન્ડિંગ નાખવાનું, બરાબર. અને એના તારના ગુચરામાં વીંટાળવામાં આવે અને આમાં ફિલ્ડ વાઇન્ડિંગ છે. જો આ છે એ આર્મેચર વાઇન્ડિંગ છે અને આ ફિલ્ડ વાઇન્ડિંગ છે, બરાબર છે. અને બધા પોલના ગુચરાઓને આ જે પોલ છે એમાં વાઇન્ડિંગ છે એ બધાને સિરીઝમાં જોડીને એને ડીસી સપ્લાય આપવાનું, બરાબર. ડીસી સપ્લાય શા માટે? એક્સાઇટેશન માટે, બરાબર. આપણે ઓલ્ટરનેટરમાં જોઈએ એમ જ ડીસી સપ્લાય એક્સાઇટેશન આપીએ એટલે ડીસી સપ્લાય આપીએ તો શું થાય? સ્ટેટિક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, બરાબર. અને આ ડીસી સપ્લાય કે રોટર છે, બરાબર. તો એને કઈ રીતે આપવાનો તો કે સ્લીપ બે સ્લીપ રિંગની મદદથી આપણે એમાં ડીસી કરંટ છે એ પ્રોડ્યુસ થવાનો. આથી એમાં ફ્લક્સ પ્રોડ્યુસ થશે, બરાબર. અને પોલ ફેઝમાં કાના પાડીને તેમાં કોપરના સળિયા નાખવામાં આવે છે અને તેને બંને બાજુથી કોપરની રિંગ વડે શોર્ટ સર્કિટ કરવામાં આવે છે, બરાબર. આને ડેમ્પર વાઇન્ડિંગ કહેવાય, બરાબર. ડેમ્પર વાઇન્ડિંગ જો આ છે, આની અંદર આ કોપરના સળિયા નાખીને આમાં શોર્ટ સર્કિટ કરવાનું અને આને કહેવાય ડેમ્પર વાઇન્ડિંગ, બરાબર. ડેમ્પર વાઇન્ડિંગ શું કામ રાખ્યું તો કે હન્ટિંગની અસર દૂર કરવા. હન્ટિંગ એટલે શું તો કે લોડ અમુક લોડ ચેન્જ થાય એના લીધે સ્પીડ થોડીક પાછી ફરે, બરાબર. પણ સિંક્રોનસ મોટર સિંક્રોનસ સ્પીડથી ચાલવી જોઈએ, બરાબર. તેના લીધે રોટરના ઇનર્શિયાને લીધે ઓસિલેટ થશે. તો આ હન્ટિંગ અસર આને કહેવાય. આ હન્ટિંગ અસર દૂર કરવા માટે આપણે અહીંયા ડેમ્પર બાર્સનો યુઝ કરવો, બરાબર. સિંક્રોનસ મોટરનું વર્કિંગ કઈ રીતે, કાર્ય કઈ રીતે, શું છે તો કે જ્યારે આપણે આર્મેચરને 3 ફેઝ સપ્લાય આપીએ ત્યારે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, બરાબર. અને આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ છે ને હંમેશા સિંક્રોનસ સ્પીડ જેટલી હોય. સિંક્રોનસ સ્પીડ NS એટલે શું તો કે 120 F/P, બરાબર. F એટલે આ ફ્રીક્વન્સી, P એટલે પોલની સંખ્યા, એટલે બે પોલ માટે હોય અને 50 અંસર છે તો એને સિંક્રોનસ સ્પીડ કેટલી થઈ? 300 RPM થઈ, બરાબર. તો આવી રીતે છે. હવે આ 3 ફેઝ સપ્લાય આપ્યું, બરાબર. તો આ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે છે, બરાબર. હવે જ્યારે આપણે આ ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપશું, બરાબર, તો એમાં પણ એના પણ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, બરાબર. એટલે કે જો આ 3 ફેઝ સપ્લાય આપ્યો, બરાબર, તો એના લીધે અમુક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયો અને આ ડીસી સપ્લાય આપ્યો એના લીધે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયો, બરાબર. એટલે કે એના પણ પોલ પ્રોડ્યુસ થશે બંનેમાં, બરાબર. એટલે કે જો ધ્રુવનો જે આ નોર્થ પોલ છે એટલે કે આપણે જે આ 3 ફેઝ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે અને કાલ્પનિક માનીએ અને આ તો રિયલમાં છે જ તે ફિલ્ડના, બરાબર.
તો આ જે આનો નોર્થ પોલ છે એ ડીસીના ફિલ્ડનો સાઉથ પોલ સામે આવે ને ત્યારે એના વચ્ચે આકર્ષણનું બળ લાગશે, બરાબર. એટલે છે ને બંને જે આયન છે એ એકબીજાથી ફરવાનો પ્રયત્ન કરશે, પરંતુ આ મેગ્નેટિક ફિલ્ડ છે એ સિંક્રોનસ સ્પીડથી ફરે છે, બરાબર, અતિશય વધારે સ્પીડથી ફરે છે, બરાબર. એટલે કે જો રોટર ફરે ને એ પહેલાં જ છે ને જે આ કાલ્પનિક ધ્રુવ છે એટલે કે આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એના નોર્થ પોલ છે એ સાઉથ પોલ આવી જશે, બરાબર. એટલે ઓલાનો સાઉથ પોલ અને આનો નોર્થ પોલ એટલે બંને વચ્ચે અપાકર્ષણનું બળ લાગશે, બરાબર. એટલે આવી રીતે છે ને આકર્ષણ અને અપાકર્ષણના બળના લીધે એ ઝડપથી થાય એટલે રોટરનો પોતાનો ઇનર્શિયા હોય, જડત્વ હોય, બરાબર. એના લીધે આ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ દિશામાં ફરી શકતો નથી, બરાબર. એટલે કે જો આપણે આર્મેચરને 3 ફેઝ સપ્લાય આપીએ, બરાબર, એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે જે સિગ્નલ સ્પીડથી કરશે, અને આ ફિલ્ડ વાઇન્ડિંગને આપણે ડીસી સપ્લાય આપશું એટલે એમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, બરાબર. તો આનો જે મેગ્નેટિક ફિલ્ડ છે એનો નોર્થ પોલ અને આ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એનો નોર્થ સાઉથ પોલ બંને સામસામે આવશે, બરાબર. તો આકર્ષણનું બળ લાગશે એટલે એ ફરશે, પણ મેગ્નેટિક ફિલ્ડ છે આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એ સિગ્નલ સ્પીડથી ફરશે, બરાબર. એટલે ઝડપથી બદલશે એટલે એનો સાઉથ પોલ આવશે અને આનો નોર્થ પોલ નોર્થ સાઉથ એટલે અપાકર્ષણનું બળ લાગશે. એટલે છે ને જેમ ફરવાની કોશિશ કરશે ને ત્યાં પાછો બીજો ધ્રુવ આવી જાય, એટલે આ રોટરના ઇનર્શિયાને લીધે આ ફરી શકતું નથી, બરાબર. એટલે કે જ્યારે આપણે જો બહારથી એક્સટર્નલ ફોર્સ આપીએ, બાહ્ય બળ આપીએ અને રોટરને આપણે મેગ્નેટિક ફિલ્ડ જે ક્લોકવાઇઝ દિશામાં ફરતું હોય તો એ દિશામાં આપણે ફેરવીએ, બરાબર, તો રોટરની એ દિશા બે વચ્ચે આકર્ષણ થઈ જશે, બરાબર, મેગ્નેટિકલી લોક થઈ જશે ફિલ્ડ પોલ અને આર્મેચર પોલ, બરાબર. એટલે એ ફરવા લાગશે. એટલે આનું શું કારણ થયું તો કે સિંક્રોનસ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, બરાબર. એને બાહ્ય એક્સટર્નલ ફોર્સ આપવો પડે, સિંગલ ફેઝ મોટર જોઈને એની જેમ જ છે, બરાબર. તો એના ફીચર્સ શું છે, લક્ષણો શું તો કે સિંક્રોનસ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. તેના રોટરને શરૂઆતમાં સિંક્રોનસ સ્પીડથી બાહ્ય બળથી ચલાવવું પડે છે, એટલે આમ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક છે ને 0 છે, બરાબર. અને લોડના વધઘટ સાથે સિંક્રોનસ સ્પીડમાં કંઈ ફેરફાર થતો નથી. સિંક્રોનસ મોટર છે એ સિંક્રોનસ સ્પીડથી જ ચાલે છે, બરાબર, એનાથી ઓછી, અને એની સિંક્રોનસ સ્પીડ છે એ કોન્સ્ટન્ટ સ્પીડ છે, અચળ છે, બરાબર, એમાં કાંઈ ચેન્જ આવતો નથી. અને જો અમુક હદ એટલે કે અમુક લિમિટ કરતાં જો લોડ વધારો થાય ને તો મોટર છે ને એ સાવ બંધ થઈ જાય. એટલે કે જો મોટર સિંક્રોનસ મોટર છે એ સિંક્રોનસ સ્પીડથી ચાલે અથવા તો ન જ ચાલે, એમથી ઓછી સ્પીડથી ચાલી ના જ શકે, બરાબર. અને આ મોટરના પાવર ફેક્ટરને આપણે ઈચ્છા મુજબ રાખી શકીએ, લીડિંગ, લેગિંગ કે યુનિટી રાખી શકીએ છીએ, બરાબર. અને જો લોડને કોન્સ્ટન્ટ રાખીને જો ફિલ્ડને એસી સપ્લાય વધારવામાં આવે તો ફ્લક્સમાં વધારો થાય, એટલે કે એના પર વોલ્ટેજ વધશે, બરાબર, પર ઈએમએફ વધશે. આથી શું થશે તો કે મોટરના પાવર ફેક્ટરમાં સુધારો થશે. અને જો ફિલ્ડનો ડીસી કરતાં વધારતા જઈએ તો પાવર ફેક્ટર લેગિંગમાંથી યુનિટી થશે, બરાબર, અને ત્યારબાદ લીડિંગ થશે. એટલે આવી રીતે છે કે આપણે પાવર ફેક્ટરને છે એ જેટલો રાખો એટલો રાખી શકીએ. સિંક્રોનસ મોટરના એડવાન્ટેજ શું છે, ફાયદા શું છે તો કે બીજી બધી એસી મોટરની સરખામણીમાં આમાં છે ને સ્પીડમાં ઘટાડો થતો નથી, બરાબર. મોટરની સ્પીડ છે આમાં કોન્સ્ટન્ટ છે. પછી બીજી એસી મોટરમાં પાવર ફેક્ટરમાં ફેરફાર ન કરી શકાય, પણ આમાં આપણે પાવર ફેક્ટર છે એમાં ચેન્જ કરી શકીએ છીએ, બરાબર. અને સપ્લાય વોલ્ટેજના ચેન્જને લીધે ટોર્કમાં કંઈ પણ ફેરફાર થતો નથી અને આની એફિશિયન્સી છે એ વધારે છે. એના ગેરફાયદા શું છે તો કે તેની સ્પીડમાં આપણે ચેન્જ કરી શકાતો નથી, લોડમાં વધારો થાય તો મોટર બંધ પડી જઈ શકે છે, સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, અને બીજું કંઈ એક્સટર્નલ ડિવાઇસથી આપણે સ્ટાર્ટિંગ કરવી પડે, બરાબર. અને કોસ્ટલી છે, કિંમતમાં મોંઘી છે, અને આમાં મેન્ટેનન્સ ખર્ચ પણ વધારે છે સિંક્રોનસ મોટરનો, બરાબર. હવે ઇન્ડક્શન મોટર અને સિંક્રોનસ મોટરની સરખામણી આપી છે, તમે બુકમાં જોઈ લો, એમાં છે કન્સ્ટ્રક્શન જોઈએ તો ઇન્ડક્શન મોટરનું સરળ નથી, સિંક્રોનસ મોટરનું સરળ છે. પછી એનો માંદો એટલે કે એનું એ મજબૂત છે ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ મોટર ઓછી મજબૂત છે. મેન્ટેનન્સ ઇન્ડક્શન મોટરમાં ઓછું છે, સિંક્રોનસ મોટરમાં વધારે છે.
પ્રાઇમરી કોસ્ટ પ્રાથમિક ખર્ચ છે ને ઇન્ડક્શન મોટરમાં ઓછો છે, સિંક્રોનસ મોટરમાં વધારે છે. એનો ફીલ્ડ સિસ્ટમ, એક્સાઇટેશન બધા સપ્લાય વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર. સપ્લાયની જરૂરિયાત ઇન્ડક્શન મોટરમાં એસીની જ છે, પણ સિંક્રોનસ મોટરમાં એસી ને ડીસી બંને. ડીસી શાના માટે તો કે એક્સાઇટેશન માટે આપવો પડે, બરાબર. પાવર ફેક્ટર છે ને ઇન્ડક્શન મોટરમાં હંમેશા લેગિંગ હોય, પણ સિંક્રોનસ મોટરમાં કોઈ પણ પાવર ફેક્ટર એડજસ્ટ કરી શકાય. ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ છે, સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. અને લોડ સાથે સ્પીડમાં છે એ ઘટાડો થાય છે, અને આ સિંક્રોનસ સ્પીડની સ્પીડ કોન્સ્ટન્ટ રહેશે. અને સપ્લાય વોલ્ટેજના ફેરફારની ટોર્ક ઉપર અસર છે ઇન્ડક્શન મોટરમાં વધારે છે, સિંક્રોનસ મોટરમાં ઓછી છે. ઓવરલોડ કેપેસિટી છે ને ઇન્ડક્શન મોટરમાં વધારે છે, જ્યારે સિંક્રોનસ મોટરમાં ઓછી છે, બરાબર. તો આ થઈ આપણી સિંક્રોનસ મોટર. કાંઈ ના સમજાય તો પૂછજો, બરાબર છે. હવે આના પછીનો ટોપિક છે, આ કમ્પેરિઝન આપણે જોઈ, બરાબર. આના પછીનો ટોપિક છે સર્વો મોટર, બરાબર. તો એ કઈ રીતે વર્ક કરે, એના ટાઈપ ને એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ, નેક્સ્ટ લેક્ચરમાં. કાંઈ ના સમજાય તો પૂછજો, બરાબર. આ સિંક્રોનસ મોટર હતી કે એનું ઓલ્ટરનેટર જેવું કન્સ્ટ્રક્શન છે, સિંક્રોનસ સ્પીડથી જ ચાલે, બરાબર. સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, અને પાવર ફેક્ટર આપણે ગમે ત્યાં લીડિંગ, લેગિંગ કે યુનિટી રાખી શકીએ છીએ, બરાબર. થેન્ક યુ. ઓકે.